गोत्रा किया है રાખો ને હાથથી પૂજા કરવાની ઓમ નતંગ વિદેવા નાનિમકાહ બીજી સુપારી ગોત્રાહ પિતૃપિતામહ શબ્દં નાનિમકાહ ત્રીજી સુપારી ગોત્રાહ માતા પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહ શબ્દં નાનિમકાહ જન્મ પાદર પાદ સ્થાનમ જન્માદાય સાંગુલ્ય નાંતિ શ્રાદ્ધમ કરી છે પુરુષ શુભ પિતૃઓને ચોખારૂપી આસન આપીશું નાનિમકારી પર રાખો ધરતા જ રાખો તમે હાથ ધરતો જ રાખો सत्यमुखा विश्वदेवाः नानिमुखाः बीजिषुपरि पुत्राः पितृपितामह शब्दं नानिमुखाः त्रिजिषु पुत्राः मातामह प्रमातामह पुत्रमातामह शब्दं नानिमुखाः आश्रम सुखाश्रम पितॄणि चंदन की पूजा करीशु नानिमुखेभ्यः बीजिषुपरि पुत्रेभ्यो पितृपितामह शब्दं नानिमुखेभ्यः त्रिजिषु मातामह प्रमातामह पुत्राः नानिमुखेभ्यः दम्भः गन्धाहतनुसारं बद्धां वृद्धिः અહીંયા 72 જોડા બ્રાહ્મણોને જમાડવા પડેલો સંકલ્પ એ આપણે અહીંયા કરીએ સત્ય વિશ્વદેવા નાનિમુખાહ તૃતીય ગોત્રાહ પિતૃપિતામહ શબ્દં નાનિમુખાહ ત્રીજી ગોત્રાહ માતામહ પ્રમાતામહ વૃદ્ધ નાનિમુખાહ યુગ્મ બ્રાહ્મણ ભોજ પ્રતિજિત હન્ય ઉપૃષ્ટાત્મ બલદામ વૃદ્ધિ એ સખીર્મ દેવદાનમ અહીંયા પિતૃઓને આપણે પંચામૃતથી તૃપ્ત કરીશું પહેલી પરિપાલન સત્ય વિશ્વદેવા નાનિમુખાહ प्रियंतां गोत्राः विश्रुतां नानिमकाः प्रियंतां द्वितीय गोत्राः मातामह प्रमातामह वृद्ध प्रमातामह शब्द नानिमकाः प्रियंतां चलो पितृओने आ रीते आशीर्वाद मागवाना खूब भरी भरी नानो बाळक होय तो શું કે તો આટલી ચોકલેટ લેતા આવજો બરાબર पितृओ પાસે આપણે નાના બાળક છીએ બરાબર તમે સાડીનો પાલો પૂરો આપજો બરાબર સાડીનો તમે પ્રભુ આ રીતે આમ સંજ્ઞા કરવાની અમારા ત્યાં ગોત્રનો અભિવૃદ્ધિ થાય ગોત્ર પૂર્વા है ને ધરો વધે અમારા ત્યાં દીકરા ત્યાં દીકરા ત્યાં દીકરા કેવા પાક શ્રદ્ધાવાળા પાક કોકને આપવાવાળા પાક બરાબર એવો આપણે આશીર્વાદ પિતૃનારાયણ પાસે માગીએ આ રીતે કરો ગોત્રનો અભિવૃદ્ધિ ગોત્રમાં દાતાનો અભિવૃદ્ધિ દાતાર સંતને સંતતે અતિ શ્લભાવેલો તે યાચિતાર સંતો સંતો યાચિતાર વેતા આશીષા સંત સંત વેતાશીષ યાદ રાખો તમે ओम भूर्भुवस्सुतं विश्वदेवा नानिमकाः बीजिषुपरि गोत्राः पितृपितामह शब्दं नानिमकाः त्रिजिषुपरि गोत्रेभ्यो मातामह प्रमाता नानिमुखेभ्यः पुत्रस्य नान्ति श्राद्धफलपुत्रस्य धम्म द्राक्षामणकं दक्षिणां धातुमस्तुजेत हम खूब राखो प्रभु हे पितृदा हम खूब धरतो राखो हे पितृदाः शांतिदाः पुष्टिदाः तुष्टिदाः वरदाः भवेयुः जल्दी चमची पकड़ी राखो जलमादाय पानी चमची पकड़ी राखो અને એને પૂજને સમસ્ત નાનિમકાહ જલમુખી આપો થોડી થાળી ખખડાવો આ કમરંતો કહેવાય કમરંતો પિતૃણામ પાત્ર શબ્દ તો યજમાનાર ભેદ કરો આ રીતે અને પછી આ રીતે સૂર્યનારાયણ ભગવાનને બતાવો हरि ओम कृष्ण हरि ओम नमस्ते रुद्रमन्यम उतोदय खवे नमः वाभ्याम नमः ओम હવે આ રીતે લગાવો હાથે લગાવો અહીંયા લગાવો ઓમ अग्निति अग्निति भस्म वायुति भस्म जलमिति भस्म जलमिति भस्म व्योमिति भस्म सर्वगोहवायुतं भस्म मनयेता चक्षुमुखे भस्मानि मृत्तिका बोलो भस्म स्नानेन मम पापम व्यपोहतु बराबर હવે આપો ભાઈ મૃત્તિકા આપો એ ડાબા હાથ રાખો તમે આપો બેન ને આપો થોડી तो मैं जल बदराओ पानी बदराओ हरि ओम मानस्तो के आगे कर दो मानस्तो के तनये मानायुगे मानो गोकुमानो सर्वे गुणिरिता मानो वीरान रुद्रभामिनो पतिरहविकमन्दः सदमित्वा हवामहे ओमस्थाने नमः पापं व्यपोहतु अब गाय हो गए आज पालन करने का तोरण बराबर आज राजवीर ने बंद अर्जुन को करना को पानी बदलाओ जल बदलाओ बदलाओ અને લગાવો તમારા શરીરે ઓમ અદિતિ દેવ અદિતિ અંતરિક્ષ સમોદિતિ માતા સપિતા સપુત્રા દેવા અદિતિ પંચજના અદિતિ જાતમોદિતિ गोमय स्थाने नमः पापं व्यपोहतु धान्य स्थानम धान्य आपो वे लो लो गेहूं आप जो बदराओ पानी बदराओ जल बदराओ અને ભગવાન સૂર્યનારાયણ ભગવાનને બતાવો સપ્ત ધાન્યથી પરમાત્મા સ્નાન કરું છું हरि ओम धान्यम हरिदिनो हिदेवान प्राणाय बोधानाय द्वाव्यानाय द्वादीर्घाय
देवो वः सविता हिरण्यपाणिः प्रतिष्ठेन पाणिना चक्षुत्वा महीनां पयोषि यथा फलस्नानं कदलीस्नानं चलो भाई अर्धो अर्धो आरोग्य कर नाखो आ व्यवस्थित पानी बदराई અને हरि ओम जा फलिनी जा बला अपवाजा चपकमेणे को आशा પોતાના શરીર પર લગાઈ દો ફલસ્તાનેન मम पापं व्यपोहतु ફલસ્તાનેન મમ પાપમ વ્યપોહતુ ભગવાનનું ચરણામૃત બરાબર આનાથી તમે હાથમાં ડાબા હાથમાં રાખો પોતાના શરીર પર લગાવો છાંટો આવી દે એ આજામ છાંટો ઓમ જય તીર્થાની ચલો સુવર્ણ સ્થાનમાં સોનાની વીંટી કેવું કે पानी करता हो अगो मुझे छाड़ी दो भाई હા નમસ્કાર નમરભજામી નમસ્કાર પંચગવ્ય પાનમાં પછી ભાઈ પાન કરાવી દઈશું બરાબર પંચગવ્ય હા કરાવી દો પછી હે એક શ્રીફળ લઈ લો હાથમાં તમે પ્રભુ હેમાદ્રી શ્રવણ કરવાની 10 પ્રકારના સ્નાન કર્યું હેમાદ્રી કહેતા હેમ કરતા સોનો એટલે કહેતા પર્વત આપણે સંકલ્પ કરાયું કે કાયિક વાચિક મારે પણ જગત એટલે 3 ભાગનું જલ ને 1 ભાગની પૃથ્વી છે બરાબર વિષ્ણુ પરમાત્મા અંદર ભજન કરી રહ્યા હતા એની નાભીમાંથી કમળ નીકળ્યું કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું એમાંથી એવો અવાજ આવ્યો તપ કર્યું ચારે બાજુ જોયું જલ બંબાકાર હતું બરાબર પરમાત્માએ વિચારી કર્યું કે એકોહમ બહુશ્યામ એકમાંથી અનેક થવું એ 4 ધામની યાત્રા કરવા માટે 4 બધી પ્રદક્ષિણા કોણ કરવા ગયું હતું કાર્તિકેય કાશી મન તેરા સામ હે તો ઘરની મથુરા કાશી હે ક્યાંય જવાની જરૂર નથી પ્રભુ અમે જે કરી રહ્યા આમ મારી તારા ચરણોમાં બરાબર આજે જે કંઈ કરી રહ્યા છે પરમાત્માને પ્રાર્થના કરી આવું ન ખાવાનું ખાતું હોય ન પીવાનું બીજેલી બને તો LLB કરવી પડે બરાબર શિક્ષક બને તો CPED BED ની જરૂર પડે એમ પરમાત્મા મારાથી લસણ ડુંગળી આદિના આ 7 દિવસ માટે બ્રહ્મચર્યનું પાલન કરી નીચે શયન કરીશ બરાબર લસણ ડુંગળીનો ત્યાગ કરીશ કામ ક્રોધ લોભ મોહ મત્સ્ય અહંકાર કોઈ હું ક્રોધ કરીશ ને 7 દિવસ નહીં તો કરેલું કર્મ નિષ્ફળ જાય પણ જે સંચિત પાપો છે મારાથી પરમાત્મા જાણતા અજાણતા કવિ કલાપી કહે છે ઘા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગમાંથી ઉતરે છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને આપણી ધરતીમાં છે પ્રભુ અંજારની અંદર જેટલા માથાના વાળ સતીરાણી એટલા 1 2 3 એવા નહીં પછી એને કીધું કે જેટલા માથા જે દાડમના દાણા આકાશના દાણા વરસાદની ધારાને ગણી ન શકાય એમ જેસલ જાડેજાએ પોકાર કર્યો એમ હે ભગવતી હે પરમાત્મા હે કાળિયા ઠાકોર હું તમારી પાસે પોકાર કરું છું બરાબર 4 ધામની યાત્રા તો હું શું કરી શકું સોનાનું શ્રીફળ જોઈએ પ્રભુ કલિકાલીનમાં 4,32,000 વર્ષ છે અત્યારે કલિયુગના તો પરમાત્મા જે તે કઈ મારાથી દોષો થયા દોષોમાંથી મુક્ત કરો આ પ્રભુ તમારે રામજીભાઈ એક ગાય આપવી જોઈએ બરાબર આપવાના ને ગાય ગાયો નથી જડતી મહારાજ ભેંસ જોતી હોય તો આપે ભેંસને પ્રભુ 18 લીટર દૂધ આપે તો ભેંસને ચાંદલો કરવામાં ના આવે ગાયને જ આવે ગાવો વિશ્વસ્ય માતા બોર ચોથના દિવસે એની પૂજા થાય ભગવાન અને અહીંયા દીપ તારણની સાક્ષી હે પરમાત્મા જે તે કાંઈ યજન કરી રહ્યો મારા પિતૃઓને ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય બરાબર આજે આંખો બંધ કરી છેલ્લે પરમાત્માને પ્રભુ જાણતા અજાણતા જે તે કઈ દોષો થયા દોષોમાંથી મુક્ત થવામાં દર્શનાકર ડાકવું હતો પ્રભુ ગુરુ મળ્યા ગુરુને જ્ઞાન મળ્યું અનેક વર્ષો તપ કર્યા અને રાફડો જામી ગયો રાફડાને સંસ્કૃતમાં મારા તમારા અંતરના દ્વાર ખોલી દે ગુરુ ખોલી શક્યો ગુરુ ગોવિંદ બલિહારી ગુરુદેવ કી બરાબર એ ગોવિંદના દર્શન કરાય માધવના દર્શન નહીં કરાવી શકે અહીં આંખો બંધ કરી છેલ્લે પરમાત્માને પુકાર કરીએ પાપોહમ પાપ કર્મહમ પાપાત્મમ પાપ સંભવં ત્રાહિ મામ
કટાક્ષો સર્વ પાપો હરો હરિ સર્વ સર્વ પાપો પાપો હરો હરિ હરો હરિ સર્વ સર્વ પાપો પાપો હરો હરિ હરો હરિ મમ મમ દેહ દેહ શુદ્ધિરસ્તુ શુદ્ધિરસ્તુ અહમ અહમ કર્મયોગ્ય કર્મયોગ્ય ભવ ભવ તો બ્રાહ્મણો કહે છે તવ દેહ શુદ્ધિરાસ્તુ તમ કર્મયોગ્યો ભવ તમારો દેહ પવિત્ર થઈ તમે કર્મની યોગ્યતા પ્રાપ્તિ માટે હવે થયા તમે લાક્ષણના બી બ્રાહ્મણો કે તમે આ કર્મ કરી શકો પાપમાંથી મુક્તિ મળી બરાબર હવે તમારે બંને શું કરવાનું ગાડી ગમે એ લીધી હોય 10 લાખની બરોબર છે પણ આરટીઓ જ્યાં સુધી લાયસન્સ ના આવે ત્યાં શું થાય કાંઈ ના થાય જ્યાં સુધી પાપમાંથી મુક્તિ ના મળે જ્યાં સુધી આપણે કર્મનો અધિકાર ના મળે ત્યાં સુધી કોઈ કર્મ કરી શકતા સાધરણમ ધર્મ વિશ્વરેતા પ્રજા ભવ સંવત્સરો પ્રત્યય સર્વદર્શન મૂકી દે ભગવાન પાસે ચલો હવે બધાઈ જાઓ નાઈ અને શરીર ધોતી બેન ત્યાં રૂમમાં આવી જાઓ રૂમમાં પૂજા કરવાની છે થેન્ક સ્કોર્પિયો ગાડીમાંથી મોબાઈલ એક ગયો છે કોઈ કને હોય કોઈ લીધો હોય તો અહીંયા આપી દો મને
देवाय इहमादयन्तामों प्रतिष्ठा राजो अधिगुरु महाजनादो ओम पूर्वसुगणे स्वाति स्वागत मंडल बताभ्यो नमो नमः प्रयाणि वृंदा ओम पूर्व स्वः आदि अर्घ्य आत्मनि पंचामृत चढ़ायापो ओम वायः प्रदेव्या आदि चढ़ाओ परवा के अंदर ओम वायः प्रदेव्यां वायः घरे भुवयो दिव्यंतरिक्षे वायो धामय सने जल्दी चमची पकड़ी को भगवान ने चंदना जल स्नान करके जल्दी चमची पकड़ी को भगवान ने अर्चना जल स्नान करे ओम द्रुपदादेव मोदान हसिन्ना स्नानो वना देव भूतम अज्ञमा भागमलुघा परो गल्लस्ते भगवतोदाय ओम पूर्वसुगणे स्वाति स्वागत मंडल बता यस्य स्मरण आकाशात् प्रतिदं तो यथा गच्छति आंखें माथे चढ़ाई नीचे नहीं आंखें माथे चढ़ाई नीचे राखी दो खाली पर आप दो हरि ओम देवते देवते ओम नमो भगवते वासुदेवाय पांच वक्त बोली आपको अपने मूर्ति को एक तरीके के पूजा करके आपको धूपदीप नैवेद्य में भेज दिया में भगवान पासे जो ड्राई फ्रूट फल इत्यादि मुख्य रूप से हमारे आप पाले थे प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा एकदम जी मारे में आपको ये शरीरम में पहले भगवान को भोग लगाइए ओम हमारे आप ओम प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा नमो नमः चातम जी धर्म के अमोदरा बोधन समर्पयामि समर्पयामि लोकानां समर्पयामि केयास्मि समर्पयामि प्रार्थना भावना समर्पयामि तोलवेंगे जी तो प्राणी काटे तुम मुखवास मुक्ति लो से बराबर भगवान ने बंधन करवाना आप पान ने सुपारी राखो प्रभु आप पान ने आहार राखो भगवान ने जब आप शिशु अर्पण करो पड़े मुखवास नरि ओम मुखे बलम महादिव्यम नागवले दलितम चरण संयुक्तम नामूलम प्रतिगृह्यताम गणेशादि स्वागत मंडल देवताभ्यो नमो नमः मुखवाधाने मुखे वृतामलम समर्पयामि भगवान ने भेट दक्षिणा अर्पण करीशु लाइन बेटा चोखा राखो तो પછી મૂકી દેજો બેના ચોખા હિરણ્ય ગર્ભ ગર્ભસ્તમ હેમ બીજ વિભાવ आदिनाथाय नमो नमस्ते कंकु चंदन तिलक करियापो श्रीफल ने अबापतिवृणाजन हविले पराजगंधम धमरयामे अबापतिवृणाजन नमो आचार रक्षदान धमरयामे चौखासी विराज करियापो आचार रक्षदान धमरयामे दाबो भगवान दो तमे आत्मा को गोपो करो
બેન તમે હાથ લગાવી રાખો, તમે એ મૂકી દો, તમે આમ રાખો, તમે નજીક બેસો, હાથ લગાવી રાખો. ઓમ હરિ ઓમ શ્રી પદા વિદ્રમે વિષ્ણુ ગોપાલાભ્યઃ તો ધર્માણિ ધારયન્ન ઓમ દીર્ઘાયુષ્માન યોગેન રસ્યયુક્તાન તેનાય પ્રમાણેન હમ્યા હંતિર્વાસ્તે ભવન્તુ ધવન્તો તેનાય પ્રમાણેન હમ્યા હંતિર્માયો નસુરહંતનઃ તેનાય પ્રમાણેન હમ્યા હંતિર્માયો નસ્તુ हरि ओम पदारविंदेन पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं पतस्य पतरस्फुटेश जानं बालं मुकुन्दं मनसा स्मरामि ध्यानकालदेवगिरियस्त्रिसुमदान्तेनाय प्रमाणेन मुनिहं ज्ञाननिर्मस्ति भवन्तु प्रबन्धो तेनाय प्रमाणेन हं देवाय वसुदे वसुतं देवं गजदारुं वदनं देवकी प्रमाणं श्रीशमं देवगिरो दीर्घानन्दयोगिरियस्त्रिसुमदान्तेनाय प्रमाणेन मुनिहं ज्ञाननिर्मस्ति भवन्तु प्रबन्धो तेनाय प्रमाणेन पुण्य समृद्धिरस्तु. 5 प्रकारना वेद धारण પાસે આશીર્વાદ કર અને પ્રજા આયુષ્યતે સ્વસ્તિ મમ ગૃહે મંગલાની ભવતુ કાશ્ય ગોત્રાણ પ્રજસ્મસ્ત પ્રાણે પ્રજા ગુણ્યા પ્રજા ઇતિ મંત્રેણ આયુષ્યમ આયુષ્યાલુ તૈવારે દાસી તેને અસ્મિન કર્મણે વિહિત વૈશ્વદે બલસિદ્ધિ રસ્તો પાય મૂકી દો થાળીમાં. બહેનોના હાથે રોજ 5 પ્રકારના પાપ થાય. સવારે ઉઠતા કચરો વાળતા, પાણી કરતા, ખાણીમાં ખાતા, દહીંનું જલાપન, જમાડો અને જમાડી જમવા જોઈએ. રોજના 5 મહિનાના 112 મહિનાના 1800 પાપ. લગ્ન કરે કેટલા વર્ષ તે રામી ગયા? 10-12 વર્ષ. બરાબર. તો આ નિમિત્તે આપણે એક રાજ્ય જો કે 7 દિવસ ભૂલીઓ જમવાના છે. માતા સપિતા સપુત્રઃ ત્રિવેદેવા હરિદેહિ મંજના આદિત્યા ધમાદિત્યા पितृभ्यः स्वदायिभ्यः स्वदानवः पितामहेभ्यः स्वदायिभ्यः उदन्तमित्रो उदन्तमित्रः पितरस्तुत्वम् ओम वरवरनाधिनितनो देव धम्मचित्ताक्षय मुलिकाक्षय पितरो धर्मदो नमस्कारं नमस्यामि नमस्करोमि. ફક્ત તમે એકલા ચંદનનો ચાંદલો કરો, પ્રભુ ચંદનનું તિલક કરો. હા, પિતૃના પાસે આશીર્વાદ આપો કે હે પિતૃના સદૈવ કૃપા કરજો, ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય. લો ઓમ શ્રી નમસ્કારાન નમસ્યામિ નમસ્કારાસનિ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રેમપતિ પ્રભુલાય ભારતી પ્રભુલાય હરિ સેવા ઓમ જય ગણપતિ દેવા ઉતારો કર્યા
નીચે બેસી જાઓ. જલ્દી પ્રદક્ષિણા કરી દેવી દેવતાઓને આરતી આપો. માં સતીની ઈષ્ટદેવતાને આનંદે શીઘ્ર શીઘ્ર આરતી આપો. પ્રથમ દિવસ પરમાત્માના પ્રાર્થના કર્યા. જાતિ માટે જે પરીક્ષિત સંસાર થયો હે મારા તમામ મિત્રોનો હે ભગવતી દૃષ્ટિ કરજે. શાંતિ વિષ્ણવે નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી અંબે માત કી. કાનુડો કાળો કાળો એ રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો કાળો અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડો જાય દોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો
ભાગવતજી પોથીજી ઉપર પધરાવાની ઉપર આવી જો યજમાન શ્રી યજમાન શ્રી પધારે ઉપર कृष्ण कन्हैया लाल की जय। नीचे पूजा करेंगे छोकरे के आगे तुमको क्या भगवान गणपति बधाई वंदन करीजो। ओम गं गणपति नमो नमः, सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, मंगल मूर्ति मोरया, वक्रतुंड महाकाय, सूर्यकोटि समप्रभ। तिलक करायो कस्तूरी कौस्तुभ नासाग्रे वरमोक्षिका वरदरे हरिचन्दन सुमलिका हरिभेद भूतामणि भगवती नाथाय समर्पयामि। वास्तु पूजा करीशु ध्यायामि चिंतयामि ध्यानात् पुष्पाणि समर्पयामि। भगवान ने तिलक दिया हो। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय नमः। सर्वमय पाखंड प्रचुरे लोके पादुकाभ्यो नमः परभ्यो परपादुकाभ्यो आचार्य सिद्धेश्वर पादुकाभ्यो नमोस्तु लक्ष्मीपति पादुकाभ्यो। भागवती भगवान जोड़े फर्क मिला से 5 बार जमाड़ो भगवान ने। ओम ह्रीं प्राणाय स्वाहा रूपानाय स्वाहा ज्ञान ओम चंद्रमा हरिओम शोभा विश्ववेदानस्ते स्नानक्षोपस्थरे मे स्वस्तिनो बृहस्पतिर्दधातु। हरिओ जात चक्षुः धूर्यो जायत भागवत भगवान की जय। प्रभु जय काना काना मीठी मोरली वाला मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काना।
नमामि विघ्नेश्वरपादपङ्कजम् वन्दे विभूषितकरान् नवनीतदाभात् पीताम्बराधरुण बिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठाम् वातात्मजं वानरयूथमुखियाम् श्रीरामदूतं शरणं प्रपद्ये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः वासदात वासुदेवस्य वासितां भूयाम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते वासुदेव नमोऽस्तुते पदारविन्दे न पदारविन्दा घरविन्दे विनिवेशयन् वाचस्य वाचा च भूते शयाना
જાગ્યા ગોવિંદ દામો નરવાગરેથી ગોવિંદ દામો નરવાગરેથી श्री गणपति महाराज की जय। श्री कृष्ण कन्हैया की जय। श्री रामचंद्र भगवान की जय। श्री अम्बे मात की जय। श्री राजबाई की जय। श्री धोरेश्वर महादेव राधानी जय। श्री राजबाई मात की जय। ये विराजमान सर्व भक्तों तथा सर्वगामी परिवार भगवान ની કથાનો પ્રથમ દિવસે આપણે મંગલાચરણ કર્યો। મંગલાચરણ કરી હવે આપણે કથાના સારને આગળ સમજવાની કોશિશ કરશું કે કથા આપણને શું કહેવા માંગે છે, પરમાત્માની જે દિવ્ય કથા છે આપણને શું કહેવા માંગે છે। એના પહેલા થોડીવાર આપણે પરમાત્માના નામનું સ્મરણ કરીએ। હરે રામ હરે રામ 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 હરે 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 રામ
બિરાજેલા દરેક ભક્તજનો દરેક ભક્તના હૃદયની અંદર બિરાજતા શ્રી ભગવાન કૃષ્ણચંદ્રને મારા કોટી કોટી વંદન. દરેક ભક્તોને નમસ્કાર. ગામની અંદર વસતા દરેક દેવતાઓને કોટી કોટી પ્રણામ. ગામી પરિવાર આયોજિત રામજીભાઈ આયોજિત આ ભાગવત કથાની અંદર જે ભક્તો અહીંયા બિરાજ્યા છે વ્યાસ ગાદીએથી હું તેમનું ભાવભર્યું સ્વાગત કરું છું. બીજું કે જે આ ભાગવત કથા ખરેખર આપણા માટે આપણા ગામ માટે આ એવો સુંદર અમૂલ્ય અવસર ગણાય કે આપણા આંગણે આજે ભાગવત આવ્યું છે. ભાગવત એટલે શું? સર્વપ્રથમ આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાગવત શું છે પેલા એ જાણવું પડે. ભાગવતની શું વ્યાખ્યા છે? ભાગવત શું છે? એ કોણ છે? તો ભાગવત એ પરમાત્મા શ્રી કૃષ્ણનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. ભાગવતને તમે ભગવાન કૃષ્ણ માનો કે આ કૃષ્ણ જે છે તો એ કૃષ્ણ જ છે. ભાગવત ભગવાનમાં, ભાગવત પોથીમાં, એ ગ્રંથની અંદર ભગવાન કૃષ્ણની અંદર કોઈ ફરક નથી. કે ભગવાન કૃષ્ણ જ્યારે સુધામ પધાર્યા ત્યારે આ બધું તેજ પોતાની અંદર જે તેજ હતું, પોતાની જે કળાઓ હતી, એ બધું ભગવાન ભાગવતની અંદર મૂકી ગયા છે. તો ભાગવતનો શું મહાત્મા છે? કે ભાગવત ખરેખર આપણા એટલા ભાગ્ય ગણાય, આપણા જેને કહેવાય કે આપણી કિસ્મત નસીબ જે કહી દે એટલા ઊંચા ગણાય કે આજે આપણે એને ભાગવત રૂપી પુરાણ, ભાગવત રૂપી ગંગા આજે આપણે આંગણે વધારી. કે ગંગાજીમાં સ્નાન કરવા જવું હોય, ગંગામાં નાહી તો પવિત્ર થાય. ભાગીરથી ગંગાની અંદર નાહી તો પવિત્ર થાય, પણ ત્યાં જવું પડે. તો ભાગવત રૂપી ગંગા કે પછી સુખના મુખથી નીકળેલી આ ગંગા આજે વહેતી વહેતી આપણે આંગણે આવી છે. તો ગંગાની અંદર નાહવું પડે, એ ગંગાજળ પીવું પડે, એનું સ્નાન કરવું પડે, ત્યારે પવિત્ર તમને કરે. પણ આ ભાગવત ગંગા એવી છે, કથા ગંગા એવી છે કે એની અંદર માત્ર શ્રવણ કરો તો પવિત્ર થવાય. અને
જન્મો જન્મના જો પ્રેમપૂર્વક શ્રદ્ધાપૂર્વક શાંતિથી જો સાંભળવામાં આવે, કથાના સારને કંઈક જીવનની અંદર ઉતારવામાં આવે તો જન્મો જન્મના જે પાપો કરેલા હોય એ બધા પાપોને બાળીને ભસ્મ કરે. આ ભાગવતની અંદર એક શક્તિ છુપાયેલી છે, એટલી અંદર તાકાત છે ભાગવત પુરાણની અંદર કે પિતૃઓની પાછળ જો આને બેસાડવામાં આવે. આ તો આપણી કથા પિતૃઓના મોક્ષ માટે જ છે, પણ પિતૃઓની એટલું બધું ભાગવતનું મહત્વ બતાવ્યું છે કે ભાગવતના કોઈ 18,000 શ્લોક છે એ 18,000 શ્લોકનું નથી કીધું. પણ જો માણસ કે મરણ પથારીએ પડ્યો હોય, તમે એક અડધો કે 5 શ્લોક પણ જો ભાગવતનો એને સંભળાવી દો તો એને જન્મ અને મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય. બોલો, આ શું તાકાત ભાગવત! આપણા મુખ દ્વારા, વાણી દ્વારા ભાગવત કથાના આપણે શું ખાણ કરીએ, એના ગુણ આપણે શું ગાઈએ? આપણી જીભની એ તાકાત નથી. ભાગવતના ગુણલા ગાઈ શકે, કાલાવાલા કરી શકે બધા, બાકી એનું જે મહત્વ છે, એનું જે મહાત્મા છે, એની અંદર શક્તિ છુપાયેલી છે, એનું આપણે આપણી જીભ દ્વારા વર્ણન ન કરી શકીએ. આટલી અદભુત કથા છે. પરમહંસોની સંહિતા કીધી છે. પરમહંસ કેને કહેવાય? તો કે પરમહંસ એને કહેવાય જે જ્ઞાનના શિખર ઉપર ચડી જાય. એના અંદર એટલું બધું જ્ઞાન હોય, એટલું બધું વૈરાગ્ય હોય, પરમાત્માથી એટલું બધું વિલીન થયેલું હોય કે જ્ઞાનના શિખર ઉપર જ્યારે ચડી જાય ત્યારે એને પરમહંસ કહેવાય. ઉપર બધાથી ઉપર ટોચ ઉપર બેઠો હોય પરમહંસ ગણાય. પરમાત્માના ચરણોની અંદર આપણે વંદન કરીએ. વંદન છે પ્રભુને ગમે છે, પણ આ ભાગવત કથાનું એવું લખેલું છે કે જો પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાપૂર્વક કથાને આપણા ઘરમાં રાખવામાં આવે, માત્ર પૂજા તરીકે સાંજ સવાર જોઈને પૂજા કરવામાં આવે ગ્રંથની, કારણ કે ગ્રંથ તો છે જ નહીં, એને આપણે ગ્રંથ ન કહી શકીએ. ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન કૃષ્ણ કનૈયો જ છે, ભાગવત કથા છે. તો જો પ્રેમથી, શ્રદ્ધાપૂર્વક આપણે ઘરે રાખી એની પૂજા કરવામાં આવે તો અતિ ઉત્તમ ગણાય. તો જન્મો જન્મના પાપોને બાળીને ભસ્મ કરે, ક્ષય કરે. વાંચવું ઉત્તમ છે, વાંચી તો અતિ ઉત્તમ, કારણ કે જીવનની અંદર કઈક ક્ષાર લઈ શકીએ આપણે વાંચીએ તો. પણ આપણે માની લો કે નિરક્ષર છીએ, અભણ છે, ભણેલા નથી, તો પણ પ્રેમથી, ભાવથી જો ભાગવતની જે પોથી છે, ભાગવતજીનું જે પુસ્તક રૂપી ભગવાન કનૈયો છે, એની જો ઘરે રાખીને પૂજા કરવામાં આવે ને તો પણ એટલું મહત્વ, ઘણું બધું મહત્વ છે. મેં તમને આગળ કીધું કે એના શબ્દો દ્વારા વર્ણન ન થાય, એટલું મહત્વ બતાવ્યું છે. અને આ ભાગવત કથા ખરેખર આપણે ભાગ્યશાળી છે, ભારત દેશ ભાગ્યશાળી ગણાય કે અહીંયા કરે વ્યાસજી જેવા મહાન સંત, ભગવાન કૃષ્ણ જેવા પરમાત્મા. આ ભારતની ભૂમિ એવી છે, તપોભૂમિ ગણાય. ભારતની ભૂમિ છે, ભારતની ભૂમિ છે, યોગ ભૂમિ છે, ભોગ ભૂમિ નથી. અહીંયા કને શબ્દ શબ્દની અંદર જ્ઞાન ભરેલું છે. કોઈ પણ સંત, કોઈ પણ મહાત્મા બોલે તો એના શબ્દ શબ્દની અંદર જો જ્ઞાન છે, જો આપણે એ શબ્દની અંદરથી જ્ઞાનને કાઢી શકીએ તો. અને ભારતના અંદર અવતાર ક્યારે મળે? આપણે આજે ભારતની અંદર બેઠા છે, આપણે અવતાર ક્યારે મળવું? જ્યારે શબ્દ રૂપી શબ્દમાંથી આપણે જ્ઞાનને આપણા અંદર ઉતાર્યું, આપણે જ્યારે જ્ઞાની બન્યા, આપણે આગલા જન્મમાં કોઈ એવા સત્કર્મો કર્યા હશે ત્યારે આ ભારત ભૂમિની અંદર આપણને જન્મ મળ્યો છે. કારણ દેવો પણ મનની અંદર એવી ભાવના રાખે છે, જે દેવો છે જેની આપણે પૂજા કરીએ છીએ, મનની અંદર એવી ભાવના રાખે કે ભારતની અંદર અમને જન્મ મળે. કેમ? તો કે ભારતની અંદર આ મૃત્યુ લોક ઉપર ભાગવત જેવું શાસ્ત્ર છે. ભાગવત જેવા શાસ્ત્રનું રસપાન કરી અને પુણ્યનું ઉપાર્જન થઈ શકે. પુણ્ય કેટલા પુણ્ય ભેગું થઈ શકે. જે દેવો શા માટે ઈચ્છા રાખતા હોય આ પૃથ્વી ઉપર આવવાની? કારણ કે ભાગવત જેવું શાસ્ત્ર અહીંયા કરે છે. એનું રસપાન કરી, એને પ્રેમથી સાંભળી
અને પોતાનું જે પુણ્ય છે, જે મનુષ્યએ જે કયા પણ કર્મો કરવાના હોય, સત્કર્મો કરવાના હોય, એને ઉપાર્જન કરી પુણ્ય ભેગું કરી શકે. માણસ નથી કહેતો કે આપણે પહેલા અત્યારે જવાણાઈમાં કમાઈ લઈએ, પછી બુઢાપામાં બેઠા બેઠા ખાશું તો વાંધો નહીં, તો પછી બુઢાપામાં કઈ ઉપાધિ નહીં, એમ બેઠા બેઠા ખાઈ છોકરાને દેવું હશે એને કાંઈ નહીં. એ જ રીતે મૃત્યુ લોકની અંદર આવે આપણો જે આ પ્રદેશ છે, આપણો આ જે દેશ છે, આપણી જે ભૂમિ છે, આ ભૂમિ ઉપર પુણ્ય ભેગું થાય છે. સ્વર્ગમાં ખર્ચાઈ જાય, સ્વર્ગની અંદર ખર્ચાય છે. અહીંયાથી આપણે ભેગું કરી કરીને ક્યાં હોય, ઘણું બધું પુણ્ય ભેગું કર્યું એટલે સ્વર્ગ લોકની અંદર વાસ મળે. પણ હું પછી હર ખર્ચાતો જાય, થોડું 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 ખર્ચાતો જાય. વળી બાજુ એ પુણ્ય બધું પૂરું થઈ જાય ને એટલે વળી પૃથ્વી લોકમાં આવવું પડે. એટલા માટે દેવો એવી ઈચ્છા રાખે કે અમે વળી પાછા ભારતની ભૂમિ ઉપર જાય, ભારતની ભૂમિની અંદર જાય, પુણ્ય ઉપાર્જન કરીને વળી પાછા સ્વર્ગ લોકની અંદર આવી. આવી દિવ્ય કથા છે પરમાત્મા. કથાની અંદર શું તાકાત રહેલી છે કે પરીક્ષિત 7 દિવસની અંદર સ્વદેહે પરમાત્માના ધામની અંદર ગઈ. સ્વદેહે કહેતા તક્ષક નાગ કરડવાનું હતું, પણ તક્ષક જ્યાં કરડે ને, તક્ષક તો ખાલી નામ પૂરતો કરડવા આવ્યો હતો. ત્યાં સુધી જે પરીક્ષિત હતો એ તો પરમાત્માના ધામમાં પહોંચી ગયો. જ્યારે જ્યારે સુખદેવજી મહારાજ એને પૂછતા કે હવે તને શું થાય, તો કે મને ચારે બાજુ પરમાત્મા દેખાય, બાકી કઈ દેખાતું નથી. મને ભૂખ નથી લાગતી, તરસ નથી લાગતી, કારણ કે આ કથાની અંદર એવું અમૃત રહેલું છે. જો ભાવથી એ કથાની અંદર તત્પર થવામાં આવે, પ્રેમથી જો કથાનું પાન કરવામાં આવે, તો પછી ભૂખ ને તરસ ન લાગે. કથાની આ તાકાત છે. પરમાત્મા કે જ્યારે તમે મારા થશો ને ત્યારે હું તમારો થઈશ. પરમાત્માને એમને આપણા ન કરી લેવાય. 10 મિનિટ મંદિરે જઈને માથું નમાયું, જોતું તો માંગી લીધું, એમ પરમાત્મા કે હું તમારો નથી થઈ જાય. પહેલા તમારી જાતને તમે મને સમર્પિત કરો. તમને જે પુષ્પ રૂપી 5 મેં તમને 5 જે પુષ્પ આપ્યા છે, તમારા શરીરના અંગો રૂપી મને અર્પણ કરો. સર દ્વારા ભગવાનને જે માથું છે, માથું આ ભગવાન કને નમાવવું પડે, હાથ ભગવાન કને જોડવા જોઈએ, આ પગો દ્વારા સત્કર્મ કરવા જોઈએ, નેત્ર દ્વારા ભગવાનના દર્શન કરવા જોઈએ, કાન દ્વારા ભગવાનનું નામ સાંભળવું જોઈએ. જ્યારે બધાય અંગો દ્વારા પરમાત્માએ જે આપણને અંગો અર્પણ કર્યા એ બધા દ્વારા કાંક ને કાંક સંકીર્તન થતું હોય, પરમાત્માના નામનું એનાથી લગાતાર ચિંતન થતું હોય, ધ્યાન થતું હોય, ત્યારે પરમાત્મા કે હું તમારામાં વિલીન થઈશ, તમે મારામાં વિલીન થશો. અને મનુષ્ય શરીર તો કેવું છે કે જોવા જાઓ તો એક વૃક્ષ રૂપી છે. આ ઝાડખું છે, આ ક્યારે પડી જાય, વાવાઝોડું આવીને પડી જાય કઈ નક્કી ના કહેવાય. મનુષ્ય શરીર માંસ, માટી, હાડકાં, રુધિરાનું બનેલું છે, ઝાડખું જ ગણાય. પણ જો એની અંદર જો આપણે ભાગવત રૂપી એની અંદરથી અમૃત ખેંચ્યું ભાગવતમાંથી, ભાગવતની જે રસામૃત રહેલું છે, એ રસામૃતને ખેંચી ખેંચી આપણા જીવન રૂપી વૃક્ષને, આપણા શરીર રૂપી વૃક્ષને જો થોડું થોડું સિંચતા રહેશું તો આ ભાગવત રૂપી અમૃત દ્વારા આ શરીર દિવ્ય બનશે. અને છેલ્લે જ્યારે આને આ શરીરને મોક્ષ, જ્યારે મરણ થશે ત્યારે મોક્ષ રૂપે એને મોટા મોટા મીઠા ફળ મળે, છેલ્લે મોક્ષ મળે. જો ભાગવતનું સિંચન કરી કાન દ્વારા, આંખો દ્વારા એને જીવનની અંદર ઉતાર્યું હોય તો છેલ્લે મોક્ષ મળે. એ આ જીવન આખાના ફળ લખી લેવાની. આપણા ઘરની અંદર ભાગવતનું કીધેલું છે કે માત્ર આપણા ઘરની અંદર જો ભાગવત રાખીએ તો આપણું ઘર તીર્થ સમાન છે. તીર્થની અંદર ક્યાંય જવાની જરૂર નથી કે. અને ગયાજીમાં જઈને કોઈ પુણ્ય કરો, દાન કરો, ત્યાં જઈને સ્નાન કરો, ગોદાવરીમાં, ગંગામાં બધે સ્નાન કરો. એક બાજુ બધું, એક બાજુ ભાગવત, એક બાજુ બધાના પુણ્ય ભેગા થાય, એક બાજુ માત્ર ભાગવત શ્રવણ કરો શ્રદ્ધા દિવસ. આ પરમાત્માની આવી દિવ્ય કથા છે. અને સર્વપ્રથમ
પરમાત્માની કથાને આપણે સાંભળતા પહેલા, એને જીવનની અંદર ઉતારતા પહેલા એનો થોડો પરિચય કરવો પડે. કારણ કે આપણે કોઈથી મિત્રતા કરવી હોય, કોઈથી ધંધામાં ભાગીદારી કરવી હોય, બીજો કોઈ વ્યવહાર કોઈનાથી કરવો હોય તો થોડોક એનો આપણને પરિચય એવો તો જ આપણે એ કરી નથી. ભાગવતનો પણ આપણે પ્રથમ પરિચય કરવો જોઈએ કે ભાગવત શું છે એ આપણે જાણી તો જ ખબર પડે. આપણે કોઈ નવો ધંધો કરવો હોય, દુકાન ચાલુ હોય, આ દુકાન વેચી નાખવી તો લઈ લે, આપણને એ ખબર હોવી જોઈએ એની અંદર વસ્તુ શું ભાવથી વેચવાની છે, કઈ કઈ વસ્તુ રાખવાની છે. પણ કાંઈ ખબર જ ન હોય, એમને લઈને લઈ ગયા તો પછી એ ધંધામાં તૂટવાનું આવે. એટલે પહેલા એનાથી જાણી લેવું પડે, એનાથી, એના ભાવથી, એના ગુણો, એની શક્તિ બધું જાણી લેવું પડે પ્રથમ. આવી જ રીતે આ ભાગવતનો સ્વભાવ કેવો એનો સ્વભાવ છે, શું એના ગુણો છે, શું એની તાકાત છે, આ બધો સ્વભાવ પ્રથમ એનું મહાત્મા બતાવ્યું છે. અને જે આપણે પ્રથમ મંગલાચરણ કર્યું, એ મંગલાચરણની અંદર પ્રથમ જ શ્લોક આવ્યો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ એક જ શ્લોકની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણના સ્વરૂપો બતાવ્યા, એની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું સામર્થ્ય બતાવ્યું અને પરમાત્મા શ્રી કૃષ્ણનો સ્વભાવ બતાવ્યો. સ્વભાવ સ્વરૂપ અને સામર્થ્ય. સ્વભાવ કહેતા એમનો સ્વભાવ શું છે, શું કામ કરે છે. સામર્થ્ય કહેતા એ શું કરી શકે છે, એમની શું તાકાત છે. અને એમના સ્વરૂપ કહેતા એમના રૂપ કેવા છે. તો પ્રથમ પદ છે સચ્ચિદાનંદ રૂપાય. સચ્ચિદાનંદ કહેતા સચ્ચિદાનંદ રૂપાય. ત્રણ સ્વરૂપો છે પરમાત્માના મુખ્ય, સત, ચિત અને આનંદ. સત, ચિત, આનંદ. સત એટલે જે સત્ય છે, જે અવિનાશી છે, જે શાશ્વત છે. સત, ચિત અને આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. જગતની સ્થિતિ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ ભગવાનનું સામર્થ્ય છે. અને આદિ ભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રણ દુઃખોનો, આ ત્રણ તાપોનો નાશ કરવો એ ભગવાન શ્રી કૃષ્ણનો કામ છે.